Delegate Troop Tuition. Delegate, 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 delegate. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું સાપ અને મદારી એ પાઠનો અભ્યાસ. એના પ્રશ્નોત્તર આપણે જોઈએ. પણ એ પહેલા આપણે જે આ પાઠ શીખ્યા સાપ અને મદારી, એના થોડા મુદ્દાઓ જે છે એને આપણે ફરીથી રિપીટ કરીએ, એટલે કે એને યાદ કરીએ. તો આપણે જે એકમ શીખ્યા હતા સાપ અને મદારી, એ જે પાઠમાં યાદ રાખવા જેવા મુદ્દા હતા એ મુદ્દાઓ આપણે ફરીથી એના ઉપર એક નજર નાખીએ. સાપ સરીસૃપ વર્ગનું પ્રાણી છે. મદારી સાપને પકડે, તેને પાળે અને વાંસની ટોપલીમાં લઈ એક ગામથી બીજા ગામ ફરી લોકોને સાપના ખેલ બતાવે. મદારી બીન વગાડી સાપને નચાવે. મદારીનો સાપનો ખેલ જોઈને લોકો તેને પૈસા અથવા અનાજ આપે. વળી મદારી ઔષધિઓ વેચી પૈસા મેળવે અને પોતાનું ગુજરાન ચલાવે. મદારી માટે સાપ તેમનો ખજાનો ગણાતો. તેઓ દીકરીના લગ્નમાં પણ સાપને ભેટમાં આપતા. તેઓ સાપને એક પેઢીથી બીજી પેઢીને આપતા. આમ તેમના જીવનમાં સાપનું મહત્વ હતું. એના પછીનો મુદ્દો જોઈએ. સરકારે જંગલી પ્રાણીઓને પકડવાનો અને તેમને પાસે નહીં રાખવાનો કાયદો બનાવ્યો છે. આથી મદારી સાપનો અને સર્કસવાળા જંગલી પ્રાણીઓના ખેલ બતાવી શકે નહીં. આ કાયદાથી તેમને તેમનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થયું છે. ઘણા મદારી લોકોએ પોતાનો વ્યવસાય છોડી દીધો છે. એના પછીનો મુદ્દો. મદારી સાપને મારતા નથી કે તેમની ચામડી વેચતા નથી. તેઓ સાપને સારી રીતે રાખતા. પરંતુ કેટલાક લોકો સાપ અને અન્ય જંગલી પ્રાણીઓને મારી તેમની ચામડી કે અન્ય અંગો મોંઘા ભાવે વેચતા હોવાથી સરકારે આવો કાયદો બનાવ્યો છે. સાપ ખેતરમાંથી ઉંદર ખાઈ જાય છે અને તે રીતે ખેડૂતના પાકને નુકસાન કરનાર ઉંદરનો નાશ કરે છે. આથી સાપ ખેડૂતનો મિત્ર ગણાય છે. એ પછીનો મુદ્દો. આપણા દેશમાં ઘણા પ્રકારના સાપ જોવા મળે છે. તેમાંથી માત્ર 4 પ્રકારના સાપ ઝેરી હોય છે. એક તો છે કોબરા, જેને આપણે નાગ કહીએ છીએ. બીજું છે કાળોતરો, જેને કહેવાય છે રસેલ વાઇપર. ત્રીજો છે ખડચિત્ત અને સો કોલ્ડ વાઇપર એટલે ફુરસા. આ ઝેરી સાપ છે. મદારી લોકો સાપ પકડવામાં ખૂબ જ પાવરધા હોય છે. પાવરધા એટલે હોશિયાર. તેઓ સાપને જોઈને તે ઝેરી છે કે બિનઝેરી છે તે કહી શકે છે.
સાપ કરડે ત્યારે દાંત દ્વારા ઝેર માણસના શરીરમાં દાખલ થાય છે. સાપ કરડ્યા પછી ઝેરથી બચવા માટેની દવા પણ સાપના ઝેરમાંથી બને છે. કેટલાક લોકો તેમના ગુજરાન માટે ગાય, ભેંસ, બકરી, ઘેટાં અને મરઘી જેવા પ્રાણીઓ પાળે છે. તેઓ આ પ્રાણીઓની માવજત કરે છે. માવજત એટલે સાર સંભાળ, અને તેમના ખોરાક, પાણી અને રહેઠાણની યોગ્ય વ્યવસ્થા પણ કરે છે. ચાલો હવે આપણે પાઠ જે ભણ્યા સાપ મદારી એના યાદ રાખવાના મુદ્દાઓ જોયા. એના પછી હવે આપણે આવે છે પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો. હવે આપણે વિકલ્પ જોવાના છે, જેમાં છે પહેલો વિકલ્પ, સાપને નચાવવા માટે મદારી કયું વાદ્ય વગાડે છે? વિકલ્પ જોઈએ. એ વાંસળી, બી પાવો, સી બીન કે ડી ભૂંગળ. તો સાપને નચાવવા માટે મદારી કયું વાદ્ય વગાડે છે? એમાં આવશે જવાબ સી બીન. બીન વગાડે છે. જે બીન છે એના હલનચલનથી સાપ નાચે છે. બીજો છે, મદારી સાપને શામાં રાખે છે? મદારી સાપને પાળે છે, તો એ સાપને શેમાં રાખે છે? વિકલ્પ જોઈએ. એ થેલીમાં, બી વાંસની ટોપલીમાં, સી પતરાની પેટીમાં કે ડી કાચની પેટીમાં. તો મદારી છે એ સાપને રાખે છે વાંસની ટોપલીમાં. એ વાંસની ટોપલી હોય એનો કરંડિયો, એમાં સાપને રાખે છે. ત્રીજો છે, સર્કસમાં નીચેનામાંથી કયા પ્રાણીને પાંજરામાં રાખવામાં આવે છે? કયા પ્રાણી હોય છે કે જેને પાંજરામાં પૂરીને રાખવામાં આવે છે? વિકલ્પ જોઈએ. એ હાથીને, બી ઘોડાને, સી કૂતરાને કે ડી વાઘને. તો આમાં જેટલા પ્રાણીઓ છે એમાંથી કયું પ્રાણી છે કે જેને પિંજરામાં રાખવું પડે? તો એ છે ડી વાઘ. ચોથું, સાપનો પ્રિય ખોરાક કયો છે? સાપને શું વધુ ભાવે ખોરાકમાં? વિકલ્પ જોઈએ. એ ઉંદર, બી સસલું, સી ખિસકોલી કે ડી નોળિયો. તો સાપનો પ્રિય ખોરાક છે એ ઉંદર. 5. સાપ નીચેનામાંથી કોનો મિત્ર ગણાય છે? સાપને કોનો મિત્ર કહ્યો છે? વિકલ્પ જોઈએ. એ સુથાર, બી મોચી, સી ખેડૂત કે ડી દરસી. તો આ ચારેયમાંથી સાપ છે એ ખેડૂતનો મિત્ર છે. હવે પછી છે પ્રશ્ન 2. યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. હવે આપણે ખાલી જગ્યા જોઈએ. જેમાં છે પેલી, ખાલી જગ્યા બીન વગાડીને સાપને નચાવે છે. તો સાપને કોણ નચાવે? તો એમાં આવશે મદારી. મદારી
બીન વગાડીને સાપને નચાવે છે. બીજું, મદારીનું બીન સૂકવેલી ખાલી જગ્યામાંથી બનાવવામાં આવે છે. તો આપણે જ્યારે એકમ સમજ્યા ત્યારે આપણે જોયું હતું, જુદા જુદા વાદ્ય જોયા હતા. તો એમાં આ જે બીન છે જે મદારી વગાડે એ શેમાંથી બને છે? એમાં જવાબ આવશે દૂધી. સૂકવેલી દૂધીમાંથી એની બીન બને છે. ત્રીજું છે, સાપ કરડે છે ત્યારે ઝેર તેના ખાલી જગ્યા દ્વારા માણસના શરીરમાં પ્રવેશે છે. તો સાપ જ્યારે કરડે ત્યારે ઝેર છે એ સાપના દાંત દ્વારા, એ દાંત બેસાડે છે આપણા શરીરમાં, એના દ્વારા ઝેર છે એ આપણા શરીરમાં પ્રવેશે છે. ચોથું, આર્યનાથ મદારીના કુટુંબના લોકો ખાલી જગ્યા તરીકે જાણીતા છે. આર્યનાથનું જે કુટુંબ છે, જેનો આખો પરિવાર છે, કબીલો છે, એ કાલબેલિયા તરીકે જાણીતા છે. 5. મદારી લોકો જંગલમાંથી એકઠા કરેલા છોડમાંથી ખાલી જગ્યા બનાવતા હતા. તો જે મદારી લોકો છે એ જંગલમાંથી દવાઓ જે બનાવે એના માટે એને શું જરૂર પડે? ઔષધિઓ. તો એ ઔષધિઓ બનાવતા હતા. જંગલમાં ફરી અને છોડ એવા શોધી અને એની ઔષધિઓ બનાવતા હતા. હવે છે પ્રશ્ન 3. નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. હવે આપણે જોઈએ ખરા ખોટા. જેમાં પહેલું વિધાન છે, મદારી સાપને પતરાની મજબૂત પેટીમાં રાખે છે. તો આ જે વિધાન છે એ ખોટું છે. મદારી સાપને પતરાની પેટીમાં નથી રાખતો, એ સાપને વાંસની ટોપલીમાં રાખે છે, જેથી શું થાય કે એને હવાની અવરજવર મળતી રહે. બીજું વિધાન છે, મદારી ઝેરી સાપને ઓળખી શકે છે. તો આ વિધાન સાચું છે. મદારી છે એને ખબર પડી જાય છે કે ભાઈ કયો સાપ ઝેરી છે અને કયો બિનઝેરી. ત્રીજું, બધા સાપ ઝેરી હોય છે. તો આ વિધાન ખોટું છે. બધા સાપ ઝેરી હોતા નથી. ચોથું, સાપના દાંતમાં ઝેર હોય છે. તો આ વિધાન સાચું છે. એ દાંત દ્વારા આપણા શરીરમાં ઝેર પ્રવેશે છે. 5. મદારી લોકો દીકરીના લગ્નમાં સાપ ભેટમાં આપે છે. તો આ વિધાન સાચું છે. 6. સાપ સાંભળી શકતો નથી. આ વિધાન સાચું છે. સાપને કાન નથી હોતા એટલે સાંભળી નથી શકતો, ફક્ત ધ્રુજારીની અનુભવ કરી શકે છે. 7. કાળોતરો ઝેરી સાપ નથી. તો આ વિધાન ખોટું છે, કેમ કે કાળોતરો છે એ ઝેરી સાપ છે. પ્રશ્ન 4. બંધ બેસતા જોડકા રચો. હવે આપણે જોડકા જોડીએ. અ અને બ બે વિભાગ છે. અ વિભાગ છે પ્રાણીઓનો, બ વિભાગ છે આજીવિકા માટે ઉપયોગ કરતા લોકો. એટલે કે આ પ્રાણીઓનો પોતાના જીવન નિર્વાહ માટે કોણ ઉપયોગ કરે છે એને આપણે જોડવાના છે. પેલું છે સાપ. તો જુઓ તમે બ વિભાગમાં સાપ છે એને કોણ પાળે છે? એમાં આવશે સી મદારી.
બીજું છે બળદ. તો બળદ છે એનો કોણ ઉપયોગ કરે છે? એમાં આવશે ઈ ખેડૂત. ખેડૂત છે એ ખેતીમાં બળદનો ઉપયોગ કરે છે. ત્રીજું છે ગધેડું. તો ગધેડું છે એમાં આવશે એ કુંભાર. કુંભાર છે એ ગધેડાનો માટી લાવવા માટે ઉપયોગ કરે છે. અને ચોથું છે બકરી. તો એનો આવશે જવાબ બી ભરવાડ. ભરવાડ છે એ ઘેટા બકરા પાળે છે. હવે છે પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં આપો. હવે આપણે પ્રશ્નો જોઈએ. જેમાં પહેલો પ્રશ્ન છે, આર્યનાથે બીન વગાડવાની કલા કોની પાસેથી શીખી છે? બીન વગાડતા આર્યનાથ કોની પાસેથી શીખ્યો? જવાબ, આર્યનાથે બીન વગાડવાની કલા તેના કુટુંબના સભ્યો પાસેથી શીખી છે. બીજો પ્રશ્ન, મદારી આર્યનાથના દાદા રોશનનાથજી કઈ બાબતમાં ખૂબ જ પ્રખ્યાત હતા? આર્યનાથ જે છે એના દાદા રોશનનાથજી એ કઈ બાબતમાં પ્રખ્યાત હતા? જવાબ, મદારી આર્યનાથના દાદા રોશનનાથજી સરળતાથી ઝેરી સાપ પકડવામાં ખૂબ જ પ્રખ્યાત હતા. રોશનનાથજી દાદા જે છે એ ખૂબ જ તે સરળતાથી કોઈ પણ સાપને પકડી શકતા હતા. પ્રશ્ન 3. મદારી સાપને શામાં રાખે છે? જવાબ જોઈએ. મદારી સાપને વાંસની ટોપલીમાં રાખે છે. પ્રશ્ન 4. મદારીઓ ઔષધિ શામાંથી બનાવે છે? ઝેર, કોઈ માણસને સાપ કરડ્યો હોય તો એનું ઝેર ઉતારવા માટેની ઔષધિ એ મદારી શેમાંથી બનાવે છે? જવાબ, મદારીઓ ઔષધિ જંગલમાંથી એકઠા કરેલા છોડમાંથી બનાવે છે. પ્રશ્ન 5. આર્યનાથને ઔષધિ વેચવાથી શું મળતું હતું? એ લોકોને ઔષધિ આપે ઝેરની, તો એના બદલામાં લોકો એને શું આપતા હતા? જવાબ, આર્યનાથને ઔષધિ વેચવાથી પૈસા અને અનાજ મળતા હતા. કેટલાક લોકો એને પૈસા આપે, કેટલાક લોકો અનાજ આપતા, જેનાથી એનો જીવન નિર્વાહ ચાલતો. પ્રશ્ન 6. આર્યનાથના પિતાજીએ સાપની બાબતે આર્યનાથને શું શીખવ્યું હતું? જવાબ, આર્યનાથને તેના પિતાજીએ સાપના ઝેરી દાંત કાઢવાની અને સાપની ઝેરની નળી બંધ કરવાની રીત શીખવી હતી. પ્રશ્ન 7. ઝેરી સાપ કરડ્યા પછી બચવા માટેની દવા શામાંથી બનાવવામાં આવે છે? સાપ કરડ્યો હોય તો એનું ઝેર ઉતારવાની દવા શેમાંથી બને છે? જવાબ, ઝેરી સાપ કરડ્યા પછી બચવા માટેની દવા સાપના ઝેરમાંથી બનાવવામાં આવે છે. પ્રશ્ન 8. સાપ ખેડૂતનો મિત્ર શાથી ગણાય છે? શા માટે સાપને ખેડૂતનો મિત્ર કહે છે? જવાબ,
સાપ ખેતરમાં પાકને નુકસાન કરનાર ઉંદરને ખાઈ જાય છે, તેથી તે ખેડૂતનો મિત્ર ગણાય છે. પ્રશ્ન 9. ભારતમાં જોવા મળતા કયા પ્રકારના સાપ ઝેરી હોય છે? ભારતમાં કયા પ્રકારના ઝેરી સાપ જોવા મળે છે? જવાબ: ભારતમાં જોવા મળતા કોબરા એ નાગ, કાળોતરો, રસેલ વાઇપર એટલે ખડચિત્તળ અને સો સ્કેલ્ડ વાઇપર એટલે ફુરસા એ 4 પ્રકારના સાપ ઝેરી હોય છે. હવે છે પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો. અત્યારે આપણે એક એક વાક્યના પ્રશ્નોત્તર જોયા. હવે ટૂંકમાં પ્રશ્નોત્તર જોઈએ, જેમાં પહેલો પ્રશ્ન છે: મદારી લોકોને તેમનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે, સમજાવો. શું કામ મદારી લોકોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે? જવાબ: પહેલાના સમયમાં મદારી સાપ પાળતા અને લોકોને સાપનો ખેલ બતાવી પૈસા તથા અનાજ મેળવતા. પરંતુ હવે સરકારે જંગલી પ્રાણીઓને પકડવા નહીં તેમજ તેમને પાસે રાખવા નહીં તેવો કાયદો બનાવેલો છે. આ કાયદાના લીધે મદારી સાપને પાળી શકે નહીં તથા સાપનો ખેલ બતાવી શકે નહીં. આમ થવાથી તેમનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. હવે એમનો જીવન નિર્વાહ જ તે સાપના ખેલ પર ચાલતો, પણ સરકારે જ્યારથી આ કાયદો અમલમાં મૂક્યો ત્યારથી હવે એ સાપના ખેલ બતાવી ન શકે, એટલા માટે એનો જીવન નિર્વાહ જે છે એ ચલાવવો મુશ્કેલ બન્યો છે. બીજો પ્રશ્ન છે: મદારી માટે સાપ તેમનો ખજાનો છે, આ વિધાન સમજાવો. મદારી એવું કહે છે કે ભાઈ સાપ તો અમારો ખજાનો છે. શા માટે એને ખજાનો કહે છે? જવાબ: મદારી માટે સાપ આજીવિકાનું સાધન છે. મદારી સાપને જીવનનો અગત્યનો ભાગ સમજે છે. તેમણે ક્યારેય સાપને માર્યા નથી કે તેમની ચામડી વેચી નથી. તેઓ દીકરીના લગ્નમાં સાપ ભેટમાં આપે છે. તેમના કાલબેલિયા નૃત્યમાં પણ સાપના જેવું જ હલનચલન હોય છે. આમ તેઓના વ્યવહારમાં પણ સાપને મહત્વ આપે છે. આથી કહી શકાય કે સાપ તેમના જીવનનું અભિન્ન અંગ છે અને તેમનો ખજાનો છે. કે ભાઈ સાપ છે એ તેઓ એક પેઢીથી બીજી પેઢીને વારસામાં આપતા જાય છે. એમના દીકરીના લગ્નમાં પણ તેઓ સાપ ભેટમાં આપે છે. એમના નૃત્યમાં પણ તેઓ સાપ જેવું વળાંકવાળા નૃત્ય કરે છે. એટલે કહી શકાય કે સાપ તેમનો ખજાનો છે. પ્રશ્ન 3: સરકારે જંગલી પ્રાણીઓ બાબતે શો કાયદો બનાવ્યો છે અને શા માટે? જવાબ: સરકારે જંગલી પ્રાણીઓને પકડવા નહીં તેમજ તેમને પાસે રાખવા નહીં તેવો કાયદો બનાવ્યો છે. કેટલાક લોકો જંગલી પ્રાણીઓને મારીને તેમની ચામડી, નખ, શિંગડા,
અને અન્ય અંગો મોંઘા ભાવે વેચતા હતા. આથી સરકારે જંગલી પ્રાણીઓને બચાવવા આવો કાયદો કર્યો છે. હવે છે પ્રશ્ન 7. નીચેના પ્રાણીઓ માણસને કયા કાર્યમાં ઉપયોગમાં આવે છે તે લખો. પ્રાણીઓ છે અને એની સામે એનો ઉપયોગ છે કે ભાઈ આ પ્રાણી છે એનો ઉપયોગ ક્યાં થાય છે. અ વિભાગ છે એ પ્રાણીઓનો છે, બ વિભાગ એના ઉપયોગનો. હવે આપણે જોઈએ. પેલું છે ગાય, ભેંસ, બકરી. તો એ દૂધ અને ખાતર માટે. બીજું બળદ, ખેતી કામ માટે. ત્રીજું ઘોડો, સવારી માટે તથા ઘોડાગાડી માટે. 4 ઊંટ, સવારી અને ભાર વાહન માટે. 5 હાથી, સવારી અને ભાર વાહન માટે. 6 ઘેટા, તો ઊન માટે એનો ઉપયોગ થાય છે. અને 7 ગધેડું, તો ભાર વાહન માટે એનો ઉપયોગ થાય છે.